.h find main file. Get ch function. Clear screen. આપણી પાસે એક એરે છે, આપણે ઇન્ટીજર લઈએ એરે જેના 8 એલિમેન્ટ રહેવાના છે અને જે આપણે યુઝર દ્વારા ઇનપુટ કરાઈશું. એન્ટર એરે એલિમેન્ટ. ફોર લૂપ ચાલશે અહીંયા. scanf લઈએ I equal to 0, I less than 8, I plus plus modulo D, comma ampersand a array of I. મિત્રો અહીંયા આપણે એરે ને સ્કેન કરાવી દીધો છે. હવે આપણે જે પણ એલિમેન્ટ એડ કરીએ છીએ યુઝર દ્વારા એના માટે એને આપણે સિક્વન્સમાં લેવાના છે. તો સિક્વન્સ માટે અસેન્ડિંગ ઓર્ડર માટે આપણે એલિમેન્ટને ચેક કરાવવું પડશે. એની કન્ડિશન આપણે અગાઉ પેપરમાં જોયું હતું એ મુજબ અહીંયા આપણે ફોર લૂપ ચાલશે 2. અહીંયા આપણે ફોર લૂપમાં નેસ્ટેડ ફોર લૂપનો યુઝ કરીશું. I loop સેમ ઉપર ચાલ્યું એ જ પ્રમાણે ચાલશે. I equal to 0, I less than 8, I plus plus equal to અહીંયા આપણે I પછીની વેલ્યુ છે એટલે અહીંયા પ્લેસ ચેન્જ થશે 0 થી 1. તો આપણે જે આવશે j equal to I ની જે વેલ્યુ છે એમાં +1 કરીશું. કેટલા? +1. j less than લૂપ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જ 8 અને j પ્લસ પ્લસ. if condition જોઈએ તો array of I greater than એટલે કે 0 ઉપર જે વેલ્યુ છે એ અને ફર્સ્ટ પર જે વેલ્યુ છે એ, તો ફર્સ્ટ ઉપર કઈ હશે અહીંયા? array of j. તો શું કરીશું? જો a ની વેલ્યુ મોટી હશે જેની વેલ્યુ કરતા એટલે કે ફર્સ્ટ
પોઝિશન પર જે વેલ્યુ છે એના કરતા 0 પર જે વેલ્યુ છે એ મોટી હશે તો આપણે અહીંયા એક ટેમ્પ નામનો વેરિયેબલ લઈશું. ટેમ્પ ઇક્વલ ટુ એરે ઓફ આઈ. હવે એરે ઓફ આઈ ની અંદર શું કરીશું તો કે એરે ઓફ જે ની જે વેલ્યુ છે એટલે કે 1 પર છે એની વેલ્યુ ત્યાં શિફ્ટ કરીશું. તો એરે ઓફ આઈ ની અંદર એરે ઓફ જે ની વેલ્યુ શિફ્ટ કરીશું. એવી જ રીતના એરે ઓફ જે ની અંદર આપણે કઈ વેલ્યુ કરીશું તો ટેમ્પ ની વેલ્યુ. ઓકે, તો અહીંયા આપણું ઇફ નું શિફ્ટિંગ સ્વેપિંગ કરી દીધું. એનું લોજિક અહીંયા કમ્પ્લીટ થશે. હવે આપણે અહીંયા વેરિયેબલ યુઝ કર્યા છે જે આઈ. ઓકે, વેરિયેબલ ડિક્લેર કરી દઈએ આઈ એન્ડ જે. બીજા કોઈ હા ટેમ્પ. મિત્રો હવે સેમ વસ્તુ આપણે શું કરવાનું છે પ્રિન્ટ કરાવવાનું બાકી રહ્યું. તો પ્રિન્ટ માટે સેમ જે ફોર લૂપ અહીંયા જે ચાલ્યું છે એ જ પ્રમાણે આવશે. ફોર લૂપ I equal to 0 less than 8 I plus plus simple printf semicolon. મિત્રો આપણે અહીંયા પ્રિન્ટ કરાઈશું એલિમેન્ટ ને એરે ઓફ આઈ. રન કરીએ કંટ્રોલ F9. સ્પેલિંગ મિસ્ટેક છે. એન્ટર એરે એલિમેન્ટ. કેટલા એલિમેન્ટ આપણે એન્ટર કરવાના છે 8. 2 1 3 4 5 6 7 and 8. અને આપણો આન્સર છે 1 2 3 4 5 6 7 8. મિત્રો તમે જુઓ છો કે આપણો જે એરે નો રિઝલ્ટ છે આઉટપુટ આપણને મળી રહ્યું છે એ આપણને સિક્વન્સમાં મળી રહ્યું છે. તો એ મને કોલમમાં જોઈતું હોય /n printf એક મેસેજ આપણે આપી દઈશું અહીંયા આઉટપુટ 9 enter element 2 3 1 4 6 7 5 2 4 5 6 7 અને હજી મિત્રો એક એન્ટર કરવાનું છે 9. તો અહીંયા આપણને આઉટપુટ જોવા મળે છે. n /n control F9 4 5 2 મિત્રો 1 2 3 4 5 6 7 અને 8. તો આ થઈ ગયું આપણું સોર્ટિંગ. બહુ ઈઝી છે. યાદ રાખવાના પોઈન્ટ અહીંયા આપણે નેસ્ટેડ ફોર લૂપ ચાલશે. આઈ લૂપ સિમ્પલ જેમ ચાલે છે એરેનું એ જ પ્રમાણે ચાલશે. જ્યારે જેનું લૂપ +1 થી ચાલશે એનો નેક્સ્ટ એલિમેન્ટ છે એની જોડે આપણે કમ્પેર કરીશું. જો એરે આઈ નો એટલે કે 0 પોઝિશન ઉપર જે એલિમેન્ટ છે જેમ કે આપણે અહીંયા જોઈએ જે એડ કર્યું છે એ પ્રમાણે
તો કે આપણે પહેલા 2 અને પછી 1 એડ કર્યું હતું. તો 2 કેવા 0 પોઝિશન ઉપર શું છે 2 અને સેકન્ડ પોઝિશન એટલે કે 1 પોઝિશન પર શું છે 1. તો આપણો એરે ઓફ એ પોઝિશન ઉપર જે એલિમેન્ટ છે એ મોટો છે. તો એને શું કરીશું આપણે ટેમ્પમાં સેવ કરીશું. અને એરે ઓફ આઈ ની અંદર આપણે કઈ વેલ્યુ લઈ લઈશું તો કે એરે ઓફ જેના પ્લેસ પર હતી એ. તો જેની અંદર કઈ હશે તો કે i+1 એટલે 0 પછીની તો કે 1 પ્લેસ વાળી જે વેલ્યુ હતી એ હવે આપણે શેમાં સ્ટોર કરી છે આઈ ની અંદર. હવે જેની અંદર કઈ આવશે તો ટેમ્પ વાળી અને ટેમ્પમાં જે સેકન્ડ નંબર હતો એ નંબર ક્યાં અત્યારે સેવ છે જેની અંદર. તો એ પ્રમાણે લૂપ ચાલશે. અને સિમ્પલ આપણે એને શું કર્યું છે પ્રિન્ટ આઉટ. તો આ આપણો થયો સોર્ટિંગનો પ્રોગ્રામ. જો તમને મજા આવી હોય કોડિંગમાં તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.